हेलो वेलकम બેક ટુ પોકર એકેડમી। હું નરેન્દ્ર પોકર આપ સૌનું સ્વાગત કરું છું પોકર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર, જેની અંદર આજે વાત કરવાના છીએ સ્ટ્રક્ચર એનાલિસિસ અને સ્ટ્રક્ચર એનાલિસિસની અંદર બી સ્પેસિફિક ટોપિક ઉપર વાત કરવાના છીએ અને એ છે આપણો સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, જે બેઝિકલી નિયર અબાઉટ યા તો એક એક્ઝામ્પલ યા તો બે એક્ઝામ્પલ, એટલે હું ઓન એન એવરેજ અગર કાઉન્ટ કરું તો 10 માર્ક્સ અને જો મિનિમમ માર્કિંગ કાઉન્ટ કરું તો 7 માર્ક્સ। તો એવી ત્રણ મેથડ તમે એડોપ્ટ કરી શકો છો જેની અંદરથી 7-7 માર્ક્સ અગર તમને મળી જાય, 7-7 માર્ક્સના એક્ઝામ્પલ અગર તમને મળી જાય છે તો વન્સ અગેન તમારું પાસિંગ માર્ક જે ક્રાઇટેરિયા છે 23, તો એ તમે આરામથી ઇઝીલી કવર અપ કરી શકો છો। કોઈ પણ ત્રણ મેથડ તમારે મિનિમમ ચૂઝ કરવાની છે, પણ યાદ રાખજો હું ત્રણ મેથડ જેની વાત કરવાનો છું આ લેક્ચરની અંદર, આના પછીના લેક્ચર્સની અંદર, એની અંદર સૌથી પહેલો ફોકસ હશે મારો સ્લોપ એન્ડ ડિફ્લેક્શનની અંદર, ત્યાર પછી મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડની અંદર, અને ત્રીજો મારો જે ટાર્ગેટ હશે જે મોસ્ટલી સ્ટુડન્ટ્સ અવોઇડ કરે છે આઈએલડી। તમે બુકની અંદર અગર તમારી જે બુક છે એની અંદરથી અગર આઈએલડી કાઉન્ટ કરવા જશો તો કોઈ દિવસ તમારો જે કહેવાય ને સોલ્યુશન્સ છે મિનિમમ ટાઈમમાં નહીં આવી શકે અને બહુ જ ડિફિકલ્ટ લેવલ તમને લાગશે। પરંતુ એ જ વસ્તુ હું તમને બહુ જ મિનિમમ ટાઈમની અંદર એક સ્પેસિફિક ફોર્મ્યુલા છે જેને મેથેમેટિકલી પ્રૂવન કરેલી છે, એ મેથેમેટિકલી પ્રૂવન કરેલી ફોર્મ્યુલાસ અગર તમે યુઝ કરશો તો આઈએલડીની અંદર તમે જે કાઉન્ટિંગ તમને બતાવેલું છે બુકની અંદર એ કર્યા વગર પણ તમે આઈએલડી ડ્રો કરી શકશો। એ આપણે લેક્ચર નંબર 3 ની અંદર રાખશું। અત્યારે આપણો ટાર્ગેટ છે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન અને પહેલો લેક્ચર છે એ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, સેકન્ડ લેક્ચર જે વાત કરશું એમડીએમ અને ત્રીજો લેક્ચર છે આઈએલડી, અને એક ચોથો અને પાંચમો લેક્ચર જેની અંદર હું પેપર સોલ્યુશનની વાત કરીશ। તો આવી રીતે ટોટલ મારો ટાર્ગેટ છે કે 6 લેક્ચર તમને આપું અને 6 લેક્ચરની અંદર તમને મિનિમમ 21 માર્ક્સ, અને જો અગર પેપર એનાલિસિસ કરશો તો આઈએલડી તમને 14 માર્ક્સનો જોવા મળશે, એમડીએમ પણ તમને જનરલી 14 માર્ક્સનો જોવા મળે છે, અને ઓન એન એવરેજ અગર આની 10 માર્ક્સની વાત કરીએ તો ટોટલ તમે અગર કાઉન્ટિંગ બી કરશો 38 માર્ક્સ, અને 38 માર્ક્સ તમારા અડધા માર્ક્સ બી કવર અપ થાય છે, આ 38ના બી અડધા, તો દેટ વિલ બી ધ 19 માર્ક્સ, અને 3 માર્ક્સની તો તમે થિયરી 100% કવર અપ કરી શકો, જે મેં ઓલરેડી એપની અંદર નાખેલી છે। તો ચાહો તો તમે ત્યાં પરચેસ કરી શકો છો, પીડીએફમાં મળશે, અને એક્ઝામ્પલના એક કરતાં વધારે એક્ઝામ્પલ પણ તમને ત્યાં જોવા મળી શકશે। અત્યારે આપણો ટાર્ગેટ છે 2 એક્ઝામ્પલ કાઉન્ટ કરી, થોડોક સમય વધારે લાગશે, લેક્ચર લાંબો લાગશે, પરંતુ એક્ઝામ પાસ કર્યા પછી તમને જે મજા આવશે એ અત્યારે જે ટાઈમ આપો છો એ તમને યોગ્ય ગણાતું લાગશે। તો લેટ સ્ટાર્ટ વિથ ધી એક્ઝામ્પલ। તો એના માટે સ્લોપ એન્ડ ડિફ્લેક્શન અને એની સાથે મેં મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી, એટલા માટે હું મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનને એક સાથે લઉં છું અને સ્લોપ એન્ડ ડિફ્લેક્શનને, એનું એક જ બેઝિક કારણ છે, તો ફિક્સ એન્ડ મોમેન્ટ છે, અને ફિક્સ એન્ડ મોમેન્ટની વાત આવશે ત્યારે બંને કેસની અંદર એક વસ્તુ કોમન રહેશે કે જે સ્પેસિફિક ઇક્વેશન્સ છે જે આપણે યુઝ કરવાના છે એ સરખા જ રહેવાના છે। તો પહેલું બેઝિક ઇક્વેશન છે ફિક્સ એન્ડ મોમેન્ટ માટે, અને એ ઇક્વેશન છે પોઈન્ટ લોગ સેન્ટરની અંદર અગર તમને આપેલો છે તો તમારું ઇક્વેશન બનશે WL/8, અને અગર બી થી એ માટે વાત કરો છો તો WL/8। હવે હું માઇનસ પ્લસ એ એકચ્યુઅલી તમારા કન્સિડરેશનમાં હું લઈને આવું છું નેક્સ્ટ જ્યારે હું એક્ઝામ્પલ કહું છું ત્યારે। તો જે ડાયરેક્શન તમે એઝ્યુમ કરશો, જનરલી આપણે એન્ટી ક્લોકવાઇઝ જ્યારે પણ વાત કરતા આવશું, માઇનસ ક્લોકવાઇઝ જ્યારે પણ વાત કરતા હોય પોઝિટિવ, જ્યારે પણ હું એક્ઝામ્પલ કાઉન્ટ કરીશ ત્યારે ખરેખર તો બંને આ જે બંને મોમેન્ટ બનશે એ હોગિંગ મોમેન્ટ બનશે, પરંતુ જ્યારે હું વાત કરીશ એન્ટી ક્લોકવાઇઝને માઇનસ કહીશ અને ક્લોકવાઇઝને શું કહીશ, પોઝિટિવ કહીશ, તો અત્યારના કેસ પ્રમાણે તમે અહીંયા શું કરી શકશો, પોઝિટિવ ઇન કેસ ઓફ WL/8। અગર તમારો લોડ સેન્ટરમાં નથી અને એક એસેન્ટ્રિક લોડ છે તો તમે ત્યાં શું યાદ રાખી શકો છો, અગર મોમેન્ટ મારે એમએફ એબી ની વાત કરવી છે, ફિક્સ એન્ડ મોમેન્ટ એબી ની વાત કરું છું, તો પહેલા તો W અને મારી પાસે જે ડિસ્ટન્સ છે એ, અને મારું જે એ ની ઓપોઝિટ ડિસ્ટન્સ છે એ શું છે, બી છે, તો બી નો સ્ક્વેર કરી દઉં /L²। સિમિલર ફેશનની અંદર અગર હું વાત કરું અહીંયા તો મારી પાસે ડિસ્ટન્સ છે બી અને મારું ઓપોઝિટ ડિસ્ટન્સ છે અહીંયા A², ધીસ ઇઝ માય MFBA। સિમિલરલી અગર UDL માટે વાત કરો તો શું બનશે, WL²/12। આના માટે હું નેગેટિવ વેલ્યુ લઈશ, આના માટે પોઝિટિવ લઈશ। હવે જે એક બેઝિક ઇક્વેશન છે પહેલા એની વાત કરી, પછી કેરી ઓવરની વાત કરશું। તો બેઝિક ઇક્વેશન એવું છે
કે જ્યારે પણ તમારું મોમેન્ટ ફાઇન કરવી છે, એક તો ફિક્શન મોમેન્ટ આવશે ને બીજું આવશે જે સપોર્ટ ડિફોર્મેશન પોસિબિલિટી છે એ 2 રીતની તમારી હોઈ શકે. એક તો સ્લોપ હોઈ શકે, બીજો ડિફોર્મેશન એટલે કે ડિફ્લેક્શન હોઈ શકે, વર્ટિકલ ડિફ્લેક્શન જેને આપણે કહીએ છીએ. તો ઇક્વેશન શું બને છે? એક તો ફિક્શન મોમેન્ટ, બીજું 2ei into 2 કરશો એટલે 4ei થીટા બનશે, 4ei થીટા a બાય બનશે l. આ ખરેખર રોટેશન અગર હું એપ્લાય કરું છું એ માટે, કારણ કે હું એની વાત કરું છું એ થી બી ની, અગર હું સેમ વસ્તુ બી થી એ માટે વાત કરીશ તો અહીંયા શું આવી જશે? થીટા બી આવી જશે. તો જેની વાત કરવાની છે એ થી બી જઉં છું, મતલબ કે એ થી ટાર્ગેટ છે, તો મારો ત્યાં મલ્ટિપ્લિકેશન ફેક્ટર શું આવશે? 2 આવશે. 2 into 2 4 થઈ જાય, પણ અહીંયા અંદર ઇક્વેશનની અંદર શું બની જશે? 2, કારણ કે 2 તો મારો છે કોમનમાં. જ્યારે હું બી થી એ માટે વાત કરીશ ત્યારે શું બની જશે? 2 into થીટા બી. રિમેનિંગ જે મારો થીટા એ અથવા તો થીટા બી જે પણ હશે એ ઓપોઝિટ, મતલબ એ થી બી જતો હોય તો થીટા બી અને બી થી એ જતો હોય તો થીટા એ, અને 3 ડેલ્ટા એ ડિવાઇડ બાય એલ. હવે ડેલ્ટા એટલે શું છે? તમારું ડિફોર્મેશન છે, અથવા તો સિંક શબ્દ વાપરશું આપણે અહીંયા, જે વર્ટિકલ ડિફ્લેક્શન તમે કહી શકો છો. એક્ઝામ્પલ સાથે એની વાત કરશું. મેં ઓલરેડી આની વાત કરી. ક્લોકવાઇઝ પોઝિટિવ લેતા હશું, એન્ટી ક્લોકવાઇઝ તમે નેગેટિવ લેતા હશો. અને ડેલ્ટાની અગર વાત કરીએ તો સિંક, જે સપોર્ટ સિંક અથવા તો સપોર્ટ સેટલમેન્ટની શબ્દ વાત કરીએ, અગર તમારી પાસે 2 ઓપ્શન છે, એક ઓપ્શન છે એ અને બીજો ઓપ્શન છે બી, તો એ અને બી ના રિસ્પેક્ટમાં વાત કરું, અગર સપોર્ટ બી મારો સિંક થાય છે, મતલબ કે આ કયો સિંક થયો? રાઈટ હેન્ડ સાઈડ સિંક થાય છે, તો હું જે વેલ્યુ લઈશ ડેલ્ટાની કેવી લઈશ? પોઝિટિવ લઈશ. અને જો સપોર્ટ મારો લેફ્ટ સાઈડનો એટલે કે એ સપોર્ટ અગર સિંક થતો હશે તો હું કઈ વેલ્યુ લઈશ? નેગેટિવ વેલ્યુ લઈશ. આટલી વસ્તુ યાદ કર્યા પછી એક બીજી વસ્તુ કે અગર તમારો સપોર્ટ ફિક્સ છે તો ત્યાં રોટેશન પોસિબિલિટી શું હોય? 0, કારણ કે ફિક્સિડિટીનો મતલબ જ એ છે કે એ શું કરે છે? રિએક્શન આપે છે. અને રિએક્શન જ્યારે પણ આપશે ત્યારે હંમેશા એ શું બને છે કે ત્યાં રોટેશન વેલ્યુ શું બનશે? 0 બનશે. અને એક ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, જે એડિશનલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જેને કહી શકાય છે, એ શું છે? તો કે મોમેન્ટ જ્યારે બી થી એ માં જેટલી જતી હશે એટલી જ મોમેન્ટ બી થી સી માટે જશે. મતલબ બસ બંનેની ડાયરેક્શન કેવી હશે? ઓપોઝિટ હશે. કારણ કે બી જે છે એ ઇન્ટિરિયર તમારો સપોર્ટ છે, તો ઇન્ટરનલ સપોર્ટ છે. ઇન્ટરનલ સપોર્ટ કોઈ દિવસ મોમેન્ટ કેરી નહીં કરે, ખાલી અને ખાલી શું કરશે? ડિવાઈડ કરશે 2 વેલ્યુઝ, મતલબ કે એક બી થી સી માં જશે ને એક બી થી એ માં જશે, અને બંનેની વેલ્યુ કેવી હશે? હંમેશા ઓપોઝિટ હશે. અને ઓપોઝિટ મોમેન્ટ અને સરખી મોમેન્ટ હોવાના કારણે બંનેનું એડિશન એટલે કે સરવાળો કરવાથી હંમેશા જવાબ તમને શું મળશે? 0 મળશે. અને જ્યારે પણ સપોર્ટ તમને સિમ્પલી આપેલો હોય તો એની મોમેન્ટ પણ તમારે શું બનશે? 0, જેવી રીતે મેં અત્યારે તમને બતાવેલું છે. આ ઉપરાંત જ્યારે પણ એક્ઝામ્પલ કાઉન્ટ કરશું ત્યારે તો આપણે એની વાત કરશું જ. પરંતુ એક મહત્વની વાત છે કે જ્યારે પણ હું વાત કરીશ શિયર અથવા તો શિયર ફોર્સ અથવા તો રિએક્શનની, તો એ અનબેલેન્સ મોમેન્ટ હંમેશા આપણે કાઉન્ટ કરશું અહીંયા જે તે સબ્જેક્ટની અંદર. જ્યારે તમે મોસ્ટ અથવા તો SA1 તો હોપફુલી તમે ભણ્યા હો તો સારું, બાકી તો કોરોનાના કારણે મોટા ભાગના SA1 નથી ભણેલા, તો એની અંદર અનબેલેન્સ મોમેન્ટની વાત આવતી, એની પણ હું ચર્ચા કરવાનો છું આગળ, જેનાથી મને શું મળશે? રિએક્શન્સ મળશે. બેન્ડિંગ મોમેન્ટની ઓલરેડી આગળ વાત કરી કે પોઈન્ટ લોડ અને યુડીએલ માટે, પરંતુ અગર તમને સિમ્પલી સપોર્ટેડ બીમની વાત કરવી છે, અગર કેની વાત કરવી છે, તે મેં તમને જે આગળ બતાવ્યું એ શું હતું? ફિક્સન મોમેન્ટ હતી. ફિક્સન મોમેન્ટ આ તમને ક્યાં કામ આવશે? તો જ્યારે પણ તમને ડાયાગ્રામ ડ્રો કરો છો, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, ત્યારે 100% આ વસ્તુ કામ આવશે. અને સ્પાન મોમેન્ટ કહેવાય છે. અને સ્પાન મોમેન્ટ હંમેશા સિમ્પલી સપોર્ટેડ માટે કેસ માટે વિચારશું, અને પોઈન્ટ લોડ WL/4 અને યુડીએલ માટે WL²/8. આ એક્ઝામ્પલની અંદર તમને થોડું ઘણું વધારે સમજમાં આવશે. લેટ સ્ટાર્ટ વિથ ધી એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનાલિસિસ ધ બીમ shown in the figure by slope and deflection method and draw the shear force and bending moment diagram. તો આ દાખલો તમને 7 માર્ક્સનો પૂછી શકાય છે, જેની આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો પોઈન્ટ લોડ આપ્યો છે એ થી બી સ્પાનની અંદર, અને તમારો જે સેન્ટરની અંદર જ પોઈન્ટ લોડ છે, એટલે ઇક્વેશન તમારું જે યુઝ થશે એ WL/8 થશે. પહેલું સ્ટેપ હંમેશા ફિક્સન મોમેન્ટ હશે. એ પછી એ બી ની વાત કરો યા બી થી સી ની વાત કરો. બી થી સી માટે તમને જોવા મળશે યુડીએલ, તો યુડીએલ માટે WL²/12 યુઝ કરશું આપણે ઇક્વેશન, કારણ કે ફિક્સન મોમેન્ટ છે એટલે WL²/12. આ જ વસ્તુ જ્યારે હું ડ્રો કરું છું આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, તો સ્પાન મોમેન્ટની વાત આવશે ત્યારે WL²/8 તરીકે આપણે લેશું, કારણ કે ત્યાં સિમ્પલી સપોર્ટેડ તરીકે આપણે એને ડ્રો કરતા હોઈએ છીએ. આગળ વધીએ તો બીજી એક મહત્વની વાત આપણે ભૂલી જતા હોઈએ છીએ, 2i અને EI.
તો 2i આપણાથી ભૂલવી ન જોઈએ, અને જો 2i આપણાથી ભૂલી જવાશે તો ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકશે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો એ કઈ જગ્યાએ કામ આવશે એની વાત કરું. હવે સેકન્ડ ઓપ્શન છે આપણી પાસે ફિક્સ એન્ડ મોમેન્ટ. તો ફિક્સ એન્ડ મોમેન્ટ માટે જ્યારે પણ આપણે ચર્ચા કરશું ત્યારે MFAB એડ આપણે યાદ હો તો ઇક્વેશન જ આપણું છે 2ei થીટા બાય એલ, 2 થીટા એ થીટા બી 3 ડેલ્ટા બાય એલ. હવે તમને સપોર્ટ સિંક કંઈ નથી કીધું, સપોર્ટ સિંક નથી આપ્યો, ધેટ મીન્સ કે સપોર્ટ સિંક શું છે, વેલ્યુ 0 છે, એનો મતલબ કે આ વેલ્યુ તમારી શું બની ગઈ 0. ત્યાર પછી અગર હું ડાયાગ્રામ તરફ જોઉં તો મારો એ સપોર્ટ છે એ કેવો છે, ફિક્સ સપોર્ટ છે, અને ફિક્સ સપોર્ટ આગળ મેં જણાવ્યું એ પ્રમાણે હંમેશા રિએક્ટ કરશે, અને રિએક્ટ કરે તો ડિફોર્મ થવા ન આપે, એટલે થીટા એ તમારો શું બની જશે 0. એ થી બી માટે વાત કરું છું એટલે 2 થીટા એ આવશે, અને બી માટે આપણે મલ્ટિપ્લિકેશન વેલ્યુ શું આવશે 1 આવશે. સિમિલરલી બી થી એ માટે વાત કરીશ તો 2 થીટા બી આવશે, અને થીટા એ તમારો શું બનશે 0 બનશે. તો આ રીતે તમારું જે ઇક્વેશન છે એને મોડિફાઈડ આપણે કરી અને એક નાનું ઇક્વેશન આપણે બનાવીએ છીએ, એટલે કે નાનું ઇક્વેશન જનરેટ કરીએ છીએ. તો એ નાનું ઇક્વેશન કેવું બને છે આપણું, MFAB MFAB પ્લસ 2ei થીટા બી. એવી જ રીતે અહીંયા જે બનશે એ શું બનશે, 2 2 જા 4, તો 4ei થીટા બી. સેમ વાત કરું તે અગર વાત કરું બી થી સી સ્પાન માટે, તો MFBC. હવે અહીંયા ભૂલ ન થાય, રેડ કલર અલગથી બતાવેલો છે, એટલા માટે બતાવેલો છે કે તમે જોશો તો ત્યાં 2 ટાઈમ્સ હતું, 2i હતી. જે મારું સ્પાન છે બી થી સી માટે, ત્યાં મારી પાસે વેલ્યુ છે એ 2i છે, એટલા માટે ખાસ એ નોટ કરીને રાખજો, ભૂલ ન થાય. ત્યાર પછી વાત કરું બી થી સી માટે વાત કરું તો થીટા બી સાથે મલ્ટીપ્લાય 2 આવશે, થીટા સી સાથે 0 આવશે. વન સેકન્ડ, થીટા સી પણ તમને કેવો આપવામાં આવ્યો છે, એ આપવામાં આવ્યો છે ફિક્સ સપોર્ટ. તો ફિક્સ સપોર્ટ હશે એટલે ત્યાં પણ રોટેશન શું બનશે, રોટેશન વેલ્યુ તમારી શું બનવાની છે 0 બનશે, અને 0 બનશે એટલે આ વેલ્યુ 0 અને આ વેલ્યુ પણ 0. તો અહીંયા 2 into 2 into 2 એટલે ટોટલ બનશે 8ei થીટા બી બાય એલ. નવ MCB માટે C0 છે અને થીટા બી બનશે, એટલે જે 8 હતા એના બદલે કેટલો વેલ્યુ બનશે, 4 વેલ્યુ બનશે, આટલો જ ચેન્જ આવશે. તો ચારે ચાર ઇક્વેશનને અગર હું રિપ્રેઝેન્ટ કરું, MFAB પ્લસ 2ei થીટા બી બાય એલ ની વેલ્યુ હતી, તો MAB તરીકે આપણે આ વેલ્યુ ઓલરેડી આપણે સ્ટેપ 1 ની અંદર ફાઇન્ડ કરેલી છે. સ્ટેપ 1 ની અંદર વિચારીએ તો 20 અહીંયા કને વેલ્યુ તમે જોઈ શકશો. તમારી જે આ મોમેન્ટ આવશે AB માટે એ કેવી બનશે, એન્ટી ક્લોકવાઇઝ, જ્યારે આ બનશે તમારી ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ વેલ્યુ તમે શું લખશો, પોઝિટિવ તરીકે, અને એન્ટી ક્લોકવાઇઝ લખશો તમે નેગેટિવ તરીકે. તો જોઈ શકશો અહીંયા 20 છે, માઇનસ લખ્યા છે, અને અહીંયા સેમ વસ્તુ 20 પોઝિટિવ લખ્યા છે બી થી એ માટે. 2 બાય એલ છે પહેલા સ્પાન માટે 4 એટલે 0.5 બનશે. એ જ વેલ્યુ અહીંયા કને કેવી બનશે, 4/4 છે એટલે ei થીટા બી બનશે. સિમિલરલી બી થી સી સ્પાન માટે વાત કરીએ તો -60, અને સી થી બી માટે વાત કરશું તો +60. 8/l હતા તો 1.33 જેવો બને છે, જ્યારે અહીંયા 4/6 છે તો 0.67 બને છે. હવે બેઝિક ઇક્વેશનની વાત કરીએ તો એડિશનલ જે આપણે ચર્ચા કરી આગળ એ જ રીતે અહીંયા પણ આપણે ચાલુ કરીએ. એડિશનલ ઇક્વેશન શું કીધું, જે ઇન્ટરનલ સપોર્ટ બનશે તમારો, કે જે બી સપોર્ટ છે, બી થી એ તરફની જવાની મોમેન્ટ અને બી થી સી તરફ જવાની મોમેન્ટ, આ બંનેનો એડિશન અગર હું કરવા માંગુ તો હંમેશા ટોટલ શું બનશે, 0 બનશે. હવે આ બંનેને અહીંયા કને વેલ્યુ લખી નાખી, તમે જોઈ શકશો બી થી એ મારો વેલ્યુ બને છે -20, બી થી એ સોરી +20 ei થીટા બી, તો અહીંયા લખ્યા મેં 20 ei થીટા બી. અને હું જ્યારે વાત કરું છું બી થી સી માટે તો -60 1.33 ei થીટા બી છે, તો -60 1.33 ei થીટા બી. તો તમે જોઈ શકશો આખા ઇક્વેશનની અંદર એક જ અનનોન છે અને એ છે થીટા બી. તો મેં ટોટલ મારી દીધો 1 + 1.33, that will be the 2.33 ei થીટા બી. 20 - 40 કરશો તો 40 મળશે, અને 40 ને રાઈટ સાઈડ લઈ જશો તો ત્યાંથી તમને વેલ્યુ મળી જશે ei થીટા બી ની. હવે આપણી પાસે ચાર ઇક્વેશન છે, બી એ, બી, બી સી અને સી બી. તો 1 by 1 તમે દરેકની અંદર એક જ અનનોન હતો, એ હતો થીટા બી. તો થીટા બી ની વેલ્યુ ઓલરેડી ફાઇન્ડ કરેલી છે, તો તમે જસ્ટ પુટ ધી વેલ્યુ એન્ડ ગેટ ધી આન્સર. તો પહેલાની આન્સર -11.42 બને છે, બીજાનો આન્સર 37.16 બને છે. અત્યારે હું કેલ્ક્યુલેશન અહીંયા નથી દેખાડતો એક એક વસ્તુનું, એ ચાહો તો તમે થ્રુ ધી PDF જોઈ શકશો. બી થી સી માટે
તમારો જે ઇક્વેશન હતો -61.33 એ થીટા બી, તો જસ્ટ કાઉન્ટ કરશો એટલે -37.18 બનશે અને એવી જ રીતે સી થી બી માટે બનશે 71.50. હવે ક્રોસ ચેક માટે એક ખાસ વસ્તુ ધ્યાન રાખશું, ક્રોસ ચેક કરી લેવાનો, કંઈ ભૂલ આપણાથી રહી જતી હોય તો ત્યાંથી તમને શું મળી શકશે, તમારું કંઈ પણ ખોટ હશે અથવા તો ક્યાંય પણ ભૂલ હશે તો તમને મળી જશે. તો આગળ મેં તમને જણાવ્યું કે જ્યારે હું વાત કરું છું બી સપોર્ટથી એ તરફની મોમેન્ટ અને બી સપોર્ટથી સી તરફની મોમેન્ટ, બંને વેલ્યુ સરખી અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવી જોઈએ. તો તમે જોઈ શકશો આપણી પાસે જે બી થી એ ની વેલ્યુ છે 37.16 અને બી થી સી ની વેલ્યુ છે એ 37.18 અને બંને વેલ્યુ ઓપોઝિટ છે, એક પ્લસ છે તો બીજી માઇનસ છે. તો આ રીતે તમે ક્રોસ ચેક પણ કરી શકો છો. જે હું અનબેલેન્સ મોમેન્ટની વાત કરતો હતો, કારણ કે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તમારે અહીંયા બનાવવાના છે. જો બનાવવાના છે તો 100% સૌથી પહેલું કામ તો તમારે શું કરવું પડશે, રિએક્શન્સ ફાઇન કરવા પડશે અને રિએક્શન મળશે તો અને તો જ તમને આગળની ડાયાગ્રામ તમે બનાવી શકશો. તો મોમેન્ટ તો તમને ઓલરેડી મળી ગઈ છે, પરંતુ જ્યારે વાત આવશે શિયર ફોર્સ ડાયાગ્રામની ત્યારે ફરજિયાત તમને શું જોઈશે, રિએક્શન. તો હું સૌથી પહેલાં સ્ટાર્ટ કરું એ થી બી ની વાત કરું તો એ થી બી માટે તમે જોશો તો 40 નો લોડ છે. તો સેન્ટરમાં લોડ હોવાના કારણે તમને રિએક્શન મળશે ડ્યુ ટુ ધી લોડ કેટલો મળશે, 20 કિલોન્યુટન અને 20 કિલોન્યુટન. ત્યાર પછી જે તમારી પાસે બેલેન્સ મોમેન્ટ હોત તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો, પરંતુ તમે જોઈ શકશો અહીંયા એ થી બી તમે જો આગળ ચેક કરીએ આપણે એ થી બી ની મોમેન્ટ કેટલી બને છે, તો એ થી બી ની વેલ્યુ મળે છે 11.42, દેટ ઇઝ 11.42, જ્યારે બી થી એ ની વેલ્યુ 37.16 મળે છે. તો તમે જોઈ શકશો બંને બાજુથી બેલેન્સિંગ નથી મોમેન્ટ, એટલે એક બાજુ તમારી વેલ્યુ વધારે છે, એક બાજુ વેલ્યુ ઓછી છે. તો એને કાઉન્ટર કરવા માટે એક રિએક્શન જનરેટ થશે અને એની સૌથી પહેલાં તો કેટલી ઇફેક્ટિવ મોમેન્ટ છે, તો 25.74, આ બંનેનો ડિફરન્સ કાઢી લો એટલે આ મળે છે. અને એક્શન તમારું કેવું હશે કે જે જગ્યાએથી મોટી મોમેન્ટ છે એ તમારું એક્શન બનશે. એટલે અત્યારે તમે જોઈ શકશો બી થી એ તરફ તમારી મોમેન્ટ જતી હશે તો રિએક્શન હંમેશા કેવો આવશે, એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ, દેટ મીન્સ એ ટુ બી તરફ. તો એ ટુ બી તરફ તમારું રિએક્શન હશે તો એ થી બી તરફની ડાયરેક્શન તમે અગર જોવા જાઓ તો અહીંયાથી ડાઉનવર્ડ હશે ને અહીંયાથી કેવી હશે, અપવર્ડ હશે. એક વખત આ વસ્તુ જો દિમાગમાં બેસી ગઈ તો તમારા જે એટ મોમેન્ટ ઇક્વલ ટુ 0 વાળા જેટલા બી ઇક્વેશન તમે યુઝ કરો છો આનાથી પહેલા, એ બધા ઇક્વેશન તમારા કેવા થઈ જશે, જતા રહેશે અને બહુ જ આરામથી તમે આ વસ્તુને કાઉન્ટ કરી શકશો. તો 25.74 ડિવાઇડ બાય 4 કરશો એટલે 6.44 અને આ વેલ્યુ પણ તમને એટલી જ મળશે 6.44. બસ અહીંયા ડાઉનવર્ડ મળશે અને અહીંયા કેવી મળશે, અપવર્ડ મળશે. તો હું જ્યારે વાત કરું છું એ થી બી ની તો બે રિએક્શન મળ્યા, એક તો 20 મળ્યો અહીંયા કને એ માટે અને અહીંયા મળ્યો 6.44, પણ 20 તમે જોઈ શકશો કેવો છે, અપવર્ડ છે, 6.44 તમારો ડાઉનવર્ડ છે. તો જે ઇફેક્ટિવ મારી પાસે જે એક્શન બનશે એ કેવો બનશે, 13.56, કારણ કે 20 છે એ ઉપરની બાજુ હતો, 6.44 નીચેની તરફ હતો. એ જ રીતે મેં આરબી અને આરસી મારી પીડીએફની અંદર તમે જોઈ શકશો ફાઇન કરેલા છે. અત્યારે હું એક એક વસ્તુ ઉપર ફોકસ કરીને નહીં કહી શકું તમને, એક એક વેલ્યુ ઉપર નહીં જઈ શકું, કારણ કે જો એવી વેલ્યુ ફાઇન કરવા જઈશ તો આપણો 2 એક્ઝામ્પલ કોઈ દિવસ પૂરા થવાના નથી. મારો ટાર્ગેટ છે મિનિમમ ટાઈમની અંદર તમને મેક્સિમમ આઉટપુટ મળી શકે. તમને હું આઈડિયા આપી શકું છું કઈ રીતે તમે આને કાઉન્ટ કરી શકો છો. ચાહો તો તમે એ વસ્તુ થ્રુ ધી પીડીએફ જોઈ લેજો. હવે વાત કરીએ કે શિયર ફોર્સ ડાયાગ્રામ, મારી પાસે રિએક્શન વેલ્યુ મળી ગઈ છે 13.56, 80 પોઈન્ટ સમથિંગ છે અને અહીંયા છે 65.72. તો એને હવે રિપ્રેઝેન્ટ કરવાની ટ્રાય કરીએ આપણે. તો સૌથી પહેલાં આરએ નું રિએક્શન આવે છે આપણું 13.56 જે અહીંયા કને પ્રોવાઈડ કરેલું છે. ત્યાર પછી કોઈ ચેન્જીસ નથી, વચ્ચે કોઈ પોઈન્ટ લોડ નથી, એટલે હંમેશા વેલ્યુ કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. 40 તમારા ડાઉનવર્ડ છે તો 13.56 માઇનસ 40 કરશો એટલે તમને વેલ્યુ મળશે 26.44 અને ત્યાંથી પાછા કેવા છે, સેમ વેમાં આગળ જવાનું છે, કારણ કે વચ્ચે કોઈ પણ જાતનો લોડ અવેલેબલ નથી. ત્યાર પછી તમારે શું કરવાનું છે, અપવર્ડ એક રિએક્શન બને છે આરબીનું અને આરબીનું રિએક્શન બને છે તમારો 80.72. તો 80.72 તમે અપવર્ડ જશો, આ છે માઇનસ વેલ્યુ 26.44 પ્લસ તમે 80 પોઈન્ટ સમથિંગ કરી નાખશો એટલે તમને 54.28 મળશે. ત્યારબાદ છે યુડીએલ. તો યુડીએલ ની અગર વાત કરું તો યુડીએલ છે તમારો 20 કિલોન્યુટન પર મીટર, એટલે કે 1 મીટરની અંદર 20 કિલોન્યુટન જેટલું તમારો શું લાગે છે, લોડ લાગે છે. અને તમારો સ્પાન છે 6 મીટરનો, તો 20 into 6 તમારે કરવા પડે. તો 54.28 માઇનસ શું કરશો તમે, 120 કરશો. 54.28 માઇનસ 128 કરશો એટલે તમને વેલ્યુ શું મળશે, અહીંયા કને વેલ્યુ મળશે તમને 65.72 કિલોન્યુટન જેટલી જ. તો 54 માઇનસ 28
આટલા કરી દેશો એટલે તમને વેલ્યુ કેટલી મળશે 65 સમથિંગ વેલ્યુ મળી જશે અને એ જ તમારું ખરેખર આરસીનું રિએક્શન હતું જે તમે અહીંયાથી જોઈ શકશો. તો આ હતો આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ. હવે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ તો આપણી પાસે 3 મોમેન્ટ ઓલરેડી અવેલેબલ હતી, એ, બી અને સીની. એની અગર વાત કરો તો 11.42 હતી, 37.18 હતી. તમે આગળ પીડીએફમાં જોઈ શકશો, સ્ક્રીનશોટ પણ લેવો તો તમે લઈ શકશો પીડીએફનો અંદરથી. ત્યાં તો તમે એ જ વસ્તુ એપની અંદર જઈને મળી શકશે. હવે વાત કરીએ કે મેં જે આ લાઈન જે ટ્રાયંગલ બનાવી છે એ કઈ છે, તો એ છે મારી સિમ્પલી સપોર્ટેડ સ્પાન મોમેન્ટ છે. એ બી ની અંદર તમે જોશો તો પોઈન્ટ લોડ હતો WL/4 જેની વેલ્યુ છે 40, તો અહીંયા હું શું લખી દઈશ 40 અને પોઈન્ટ લોડ છે તો ટ્રાયંગલ બનશે. અને બી થી સી સ્પાન માટે મારી પાસે યુડીએલ હોવાના કારણે એ વેલ્યુ બને છે 90 અને કેવો મારો શેપ બનશે, તો મારો શેપ બનશે તમારો પેરાબોલિક શેપ બનશે અને એ વેલ્યુ અહીંયા મેં ડિનોટ કરી દીધેલી છે. જે પણ તમને ફિક્સન મોમેન્ટ મળી એ તમારી બધી કેવી બનશે, નેગેટિવ વેલ્યુ બનશે. એટલે આ જે વેલ્યુ બનશે માઇનસ, સિમિલરલી હિયર માઇનસ અને લાસ્ટમાં પણ તમને માઇનસ મળે છે. તો અહીંયા કંઈ બી ડાઉટ છે તો થ્રુ ધી ચેટ તમે તમારા ડાઉટ્સ મોકલી શકો છો. અત્યારે આપણે આગળ વધીએ સેકન્ડ એક્ઝામ્પલની અંદર. સેમ વેલ્યુ છે, બસ ખાલી એક જ ડિફરન્સ છે. તમે જોઈ શકશો અહીંયા કને 40 કિલો ન્યૂટન જે છે એ અવેલેબલ છે, પરંતુ સેન્ટરની અંદર નથી. સેન્ટરમાં લોડ ના હોય એટલે તમારે હંમેશ માટે WAB²/L² અને WBA²/L². અહીંયા તમે પોઝિટિવ કરી નાખજો, કારણ કે વેલ્યુ જે બનશે એ કેવી બનશે, પોઝિટિવ. ચલો, તો AB²/L² વેલ્યુ જે પુટ કરશો એ એટલે કેટલા, તો એ એટલે તમારા 1 છે, બી છે એ કેટલા છે તમારા 2 મીટર છે. તો આ રીતે તમે એ બી અને બી એ ફાઇન્ડ કરી શકો છો. બાકી જે બીસી માટે ફિક્સન મોમેન્ટ છે એ WL²/12 જેટલી જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં આવે. આગળ વાત કરીએ મોમેન્ટ એ બી, ઇક્વેશન આપણું એઝ ઇટ ઇઝ 2EI θ/L અને સાથે સાથે આપણી પાસે શું છે 2θ A + θ B - 3 ΔL. તો સિંકિંગ અત્યારે 0 આપ્યું છે અને ફિક્સન કન્ડિશન એ ઉપર આપી છે, એના કારણે આ બે વેલ્યુ શું બને છે 0. θ B તમારા અહીંયા રહેશે. આ વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી, ધેટ ઇઝ 17.78, જે અહીંયા તમને જોઈ શકો છો. ત્યાર પછી L ની વેલ્યુ છે પહેલા સ્પાન માટે 3 મીટર, તો 2/3 કરશો તો 0.67. સિમિલરલી બી થી એ માટે વાત કરો ત્યારે 2 × 2 4 બની જશે, 4/3 ની વેલ્યુ બનશે 1.33. બાકી આ વેલ્યુ તમને આગળથી મળી શકે છે ફિક્સન મોમેન્ટની. બી થી સી માટે 45 માઇનસ તમે બી થી સી માટે અને સી થી બી માટે સેમ વેલ્યુ પણ 45 તમને પોઝિટિવ જોવા મળશે. બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી અને એ છે અહીંયા આપેલી છે 2EI ની વેલ્યુ. તો 2EI જ્યારે પણ વાત કરો એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે 2 × 2 થઈ જશે એટલે 4 અને 2θ B, કારણ કે B પહેલા છે અને જ્યારે હું C થી B માટે વાત કરીશ ત્યારે અહીંયા θ B અને 2θ C આવી જશે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા તમારો જે સી સપોર્ટ છે એ કેવો છે, સિમ્પલી સપોર્ટેડ છે, એટલે ત્યાં ભૂલથી 0 કરી દેતા નહીં, કારણ કે એ તો સપોર્ટ આપણો ફિક્સ હોવાના કારણે આપણે 0 કર્યા હતા θ A, પણ અહીંયા θ B અને θ C બંને તમારા કેવા બનશે, અનનોન બનશે. અને 8/6 કરશો એટલે 1.33, 4/6 કરો 0.67. એવી જ રીતે સી થી બી માં ફરક શું પડશે, જ્યાં θ B હતો ત્યાં θ C આવી જશે અને θ B C હતો ત્યાં θ B આવી જશે, કારણ કે તમારો જે મલ્ટિપ્લિકેશન છે 2θ B અને 2θ C એ જ તમારું ચેન્જ થશે. બાકી વસ્તુ કેવી રહેશે, તમારી સરખી ને સરખી જ રહેશે. તો હવે જે જગ્યાએ તમારી પાસે એડિશનલ રિક્વાયરમેન્ટ છે, એડિશનલ રિક્વાયરમેન્ટ એટલે અત્યારે તમારી પાસે અનનોન કેટલા છે, તો અનનોન જુઓ તો 2 છે, એક છે θ B અને એક છે θ C. તો જે જગ્યાએ તમારો અનનોન હોય, મતલબ કે રોટેશન હોય, એ જગ્યાએ તમારે જોવાનું કે શું પોસિબિલિટી બને છે. તો અહીંયાથી B થી A મોમેન્ટ જાય, અહીંયાથી B થી C મોમેન્ટ જાય, તો આ બંનેનો સરવાળો 0 થાય. θ C તમારો બને છે, એનો મતલબ કે ત્યાં પણ મોમેન્ટ કેવી હોવી જોઈએ, C થી B કેવી હોવી જોઈએ, 0. તો આ બે કન્ડિશનને તમારે જસ્ટિફાઈ કરવાની છે. તો 1/, કન્ડિશનને આપણે હાથમાં લઈએ તો એક બને છે MBA + MBC, જે હમણાં તમને મેં વાત કરી. MBA ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે 8.89, 1.33 EI θ B આ વેલ્યુ લખી નાખી. એ જ રીતે આ લાસ્ટમાં તમે જોઈ શકશો -45, 1.33 EI θ B, આ પણ વેલ્યુ તમે લખી નાખી. હવે આપણી પાસે બે અનનોન રહેશે અને 36.11 ને આપણે રાઈટ સાઈડ લઈ જાઉં તો પોઝિટિવ થઈ જાય છે. હવે આ સેન્ટેન્સ
તમને અત્યારે નહીં સમજાય, પહેલાં હું વેલ્યુ શું ફાઇન્ડ કરું છું, MCB મેં તમને કીધું 0 બનવાના છે, તો પહેલાં એની વાત કરી લઉં. તો આ ઇક્વેશન નંબર 1 અને 2 ને પહેલાં જોવાનું છે તમારે, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કે ઇક્વેશન નંબર 3 કઈ રીતે આપણે જસ્ટિફાઈ કરવાનું છે. તો પહેલાં 1 અને 2 ને જોતા એટલું દેખાય છે, અહીંયા 2.67 છે થીટા બી સાથે, અહીંયા 0.67 છે થીટા બી સાથે, 0.67 છે થીટા સી સાથે, 1.33 છે થીટા સી સાથે. તો કોઈક ને કોઈક રીતે મારે આપણે એને કહેવાય લોપની રીત ગુજરાતીની અંદર. તો શું કરશું આપણે, કોઈ પણ રીતે યા તો થીટા સી ને અવોઇડ કરશું, યા તો થીટા બી ને અવોઇડ કરશું. તો અત્યારે એક ડાયરેક્ટ રિલેશન દેખાય છે 0.67 અને 1.33. ચાહો તો તમે શું કરી લો, તમને એ ન ખબર પડતી હોય રિલેશન બને છે કે નથી બનતું, તો તમે 1.33 ડિવાઇડ બાય 0.67 કરી લો, એટલે તમને આન્સર મળી જશે 2. તો હું શું કરું છું, મારા ઇક્વેશન જે મારું ઇક્વેશન છે એને મલ્ટીપ્લાય કરી દઉં છું 2 વડે. તો હવે તમને ઇક્વેશન મળશે 3, જે વેલ્યુ 2 ટાઈમ્સ થઈ જશે, મતલબ 2.67 ના થઈ ગયા 5.34 અને 36 ના બની ગયા તમારા 72 અને 0.67 ના થઈ ગયા 1.33. હવે ઇક્વેશન નંબર 2 અને 3 ઉપરથી તમે શું કરી શકો છો, EI થીટા સી ને કેન્સલ કરી શકો છો, પણ એના માટે બંને વેલ્યુ પોઝિટિવ હોવાના કારણે આ વેલ્યુ શું કરવી પડશે, -3 વેલ્યુની સાઇન સિમ્બોલ તમારા ચેન્જ કરી દો. અહીંયા માઇનસ હતા તો શું કરી દો, પોઝિટિવ કરી દો, અહીંયા પોઝિટિવ હતા તો નેગેટિવ કરી દો, અહીંયા પોઝિટિવ હતા તો નેગેટિવ થઈ જશે. હવે આ તો નીકળી ગયા, 5.34 minus 0.67 કરશો એટલે 4.67 અને 72 plus 45 કરશો તો 117 બનશે, અને એના ઉપરથી તમને થીટા બી મળી જશે. અને જો થીટા બી મળી ગયો તો આ ત્રણમાંથી તમે ચાહો કોઈ પણ ઇક્વેશનની અંદર 1, 2, 3 આ ત્રણમાંથી કોઈ પણ ઇક્વેશનની અંદર EI થીટા બીની કિંમત નાખી દો એટલે તમને થીટા સી મળી જશે, જે મેં ઓલરેડી તમને અહીંયા બતાવેલું છે પીડીએફની અંદરથી, એ વસ્તુ તમે જોઈ શકો છો. કારણ કે EI થીટા બીની વેલ્યુ 25.10 મળી ગયા, અને એ જ વેલ્યુ હું રાઇટ હેન્ડ સાઈડ લઈ જઈશ એટલે બંને વેલ્યુ માઇનસ થશે, -61.81 થશે, ડિવાઇડ બાય 1.33 કરો એટલે 46.47 બનશે. બસ EI થીટા બી અને EI થીટા સી મળ્યા પછી સેમ પ્રોસેસ જે મેં તમને આગળ કીધી હતી એ જ પ્રોસેસ કરી દેવાનું. શું કરી દેવાનું, આપણા જે ઇક્વેશન એમ એ બીનું છે, આપણું જે ઇક્વેશન એમ બી એનું છે, આપણું જે ઇક્વેશન બી થી સી નું છે, આપણું જે ઇક્વેશન સી થી બી નું છે, આ ચારેમાં વેલ્યુ પુટ કરી દો. જે ઓરિજિનલ ઇક્વેશન હતું જેને યાદ કરાવી દઉં તમને હું સ્ક્રોલ કરીને, જે મારી પાસે ઇક્વેશન હતું આ છે, આ એ બી નું છે, આ મારું બીસી નું છે, સોરી બીએ નું છે, આ મારું બીસી નું છે, અને આ મારું સીબી નું છે. ચારે ચારની અંદર વેલ્યુ પુટ કરી દો. મેં અહીંયા કાઉન્ટ કરીને જ આપી છે, ચાહો તો તમે શું કહેવાય ક્રોસ ચેક કરી શકો છો. ખાસ ક્રોસ ચેકની અંદર તો મેં તમને કીધું સી થી બી વેલ્યુ 0 આવવી જોઈએ, અને બી થી એ અને બી થી સી ની વેલ્યુ તમારે કેવી આવવી જોઈએ, ઓપોઝિટ આવવી જોઈએ. તો 42.27 મળે છે મને પોઝિટિવ, અને અહીંયા 42.75 નેગેટિવ મળે છે, ઓલમોસ્ટ સેમ છે. એ પોઈન્ટમાં થોડી ઘણી ફેરફાર આવશે તો ઇટ્સ ડઝન્ટ મેટર, કે એ કોઈ મેટર નહીં કરે તમને, પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ વેલ્યુમાં ઘણો ફેરફાર ન આવવો જોઈએ. બસ સેમ ફેશનની અંદર અગર હું વાત કરું તો રિએક્શનની વાત કરીએ તો રિએક્શનમાં પણ અહીંયા થોડો ઘણો ફેરફાર આવશે. રિએક્શન વેલ્યુ એસેન્ટ્રિક લોડિંગ હોવાના કારણે શું બનશે, W ઇન્ટુ ઓપોઝિટ ડિસ્ટન્સ ડિવાઇડ બાય લેન્થ. અહીંયા પણ બનશે W ઓપોઝિટ ડિસ્ટન્સ ડિવાઇડ બાય L. એટલે કે બી ઉપર ફાઇન કરું છું, ઓપોઝિટ ડિસ્ટન્સ કોને કહેવાય, 1 ને કહેવાય. એ ઉપર ફાઇન કરું, ઓપોઝિટ ડિસ્ટન્સ કોને કહેવાય, 2 ને કહેવાય. આ વેલ્યુ તમને મળી જશે. બાકી વન્સ અગેન કહું છું કે એ વેલ્યુ તમે થ્રુ ધી PDF જોઈ લેજો કઈ રીતે ફાઇન કરું છું. પ્રોસેસ મેં તમને સમજાવી દીધી છે. બાકી શિયર ફોર્સની સેમ પ્રોસેસ અહીંયા તમે જોશો તો પોઈન્ટ લોડ છે, તો પોઈન્ટ લોડ માટે અહીંયા આખને જ્યારે પણ સિમ્પલી સપોર્ટેડ માટે આવશે તો એક પણ ઇક્વેશન બદલાઈ જશે, અને એ બની જશે WAB બાય L બની જશે. અને BC માટે તો એ જ રહેશે WL²/8, જેની વેલ્યુ તમને ફાઇન કરેલી છે. આ વેલ્યુ તમને જોશો તો 0 વેલ્યુ મળતી હતી, MCB ની વેલ્યુ છે, આ તમારી MAB ની વેલ્યુ છે, અને આ તમે ચાહો તો MBA કયો યા બી થી સી કયો, બંને વેલ્યુ સરખી જ આવવાની હતી. એટલા માટે અને ખાસ સ્પાન મોમેન્ટ હંમેશા તમને પોઝિટિવ મળશે, અને જે ફિક્સન મોમેન્ટ હતી એ તમારી કેવી મળશે, નેગેટિવ બનશે. તો આ રીતે તમે આખો એક્ઝામ્પલ કાઉન્ટ કરી શકો છો. હોપફુલી તમને સમજાઈ ગયો હશે. સ્ટીલ કોઈ બી ડાઉટ છે તો થ્રુ ધી ચેટ તમે તમારા ડાઉટ્સ મોકલી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.